નક્કી કરવી પડે કે એકબીજાની નીકળતી જમીન થઈ હવે જો એ તૈયાર ન હોય એટલે એવું બને કે તૈયાર હોય તો ન દઈ શકે એટલે મારે જમીન આમ હટવું છે મારો કુવો નહીં આવે એવું નથી થતું. મકાન નહીં આવે અથવા તો હું એમ કહું કે એની જગ્યાએ રૂપિયાની નીતિ કરી એમાં ટેબલ ઉપર બેસવું પડે કોર્ટ આનો ઉકેલ સ્ટે આપી અને ઊભું રાખવા સિવાય કાંઈ કરી શકે પણ એ વ્યક્તિ સાહેબ એ વ્યક્તિ પાસે ઓલરેડી જમીન એને 7 કરતા ઓલરેડી 10 વીઘા વધારે છે. હું એ જ કહું છું કે આના માટે કોર્ટમાં સ્ટે આવવા સિવાય બીજું કાંઈ થઈ શકે નહીં કોર્ટ કંઈ ચુકાદો આપશે નહીં કોર્ટ કમિશનની નિમણૂક થઈ કોર્ટમાં કેસને સુધી 10 વર્ષ સુધી લટકતો રહેશે સમાધાન કરવું એ જ એનો ઉકેલ છે જ્યાં સુધી તમે કેજીબી દુરસ્તી નથી કર્યા ત્યાં પણ સમાધાન ની વાત આવે છે પેલી વ્યક્તિ તમે કેજીબી દુરસ્તી નથી કર્યા ત્યાં સુધી તમારા કબજા તમે જ જાણો છો હા પણ ઈ વાત તો અમે સમજી ગઈ વ્યક્તિ એમ કે તમે અમારા વારસદાર હોય કે તમે સાઈન નથી કરી એમ તો બધાએ ભોગવવાનું હા છે. એક ગાંડો હોય હા ગાડી બેહી ગયો હા. બરોબર છે હા. તો એ બધાને હેરાન કરે છે તો ભોગવવાનું બધા એવું કરે છે ગાડીમાંથી ઉતારી નથી શકતા હા. સમજો સિવાય ઉકેલ નથી બીજો ઉકેલ કાયદામાં બતાવવું તો છે તે મૂકી અને આખી પ્રક્રિયાને કોર્ટમાં વિભાજનના વિજ્ઞાપનના દાવા નીચે ચલાવવાનું છે પણ એ દાવો ચલાવવાની હું એટલે ના પાડું છું કે એ 10 વર્ષની ચુકાદો આવ્યા પછી મને ઓલો ગાંડો સીધો કેટલા જવાનો છે હા. એટલે બતાવવું જ નથી તમે જે વસ્તુ કીધું છે મેં વગેરે સાહેબ મામલતદાર હતા ને એને પરમ દિવસે ફોન કર્યો હતો એટલે મને એ કીધું કે આ વસ્તુ ફેરથી બતાવો બાકી મારી પૂરી ગમે એમ કરીને તમે કરશો તો આને કોઈથી અંત આવશે નહીં. અને હવે મારી જેમ તમને સ્પષ્ટ આટલું કોઈ કહેશે નહીં કે કોર્ટમાં આવતો હોય પણ આનો છે બે વ્યક્તિ નીચે આ બંદૂક થાય છે એનું કારણ શું છે YouTube ના વિડિયો આ હકીકત છે હા. YouTube ની અંદર બે